ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો છે। 3 વ્યક્તિના મોત થયા છે। એક વ્યક્તિ ગંભીર હાલતમાં છે। આવો આરોપ આમ આદમી પાર્ટીના નેતાએ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। આ મામલે હવે પોલીસ અમલદારે તપાસનો ધમધમાટ પણ આદર્યો છે। વિગતવાર વાત કરવી છે ક્યાંની ઘટના છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। ગુજરાતમાં લઠ્ઠાકાંડની ભૂતકાળમાં અનેક ઘટનાઓ બની ચૂકી છે, જેના કારણે અનેક લોકો છે તે મોતને ભેટ્યા છે। અને આ રાજ્યના અલગ અલગ થાણા વિસ્તારમાં જે પ્રકારે હલકી કક્ષાનો આ દારૂ વેચાતો હોય છે, નશાકારક પદાર્થો વેચાતા હોય છે, કેમિકલના નામે આ નશાકારક પીણા છે તે વેચાઈ રહ્યા છે। અને તે ઘટના પણ એક ચિંતાજનક છે। તે સમાચાર ઊભા અનેક વખત કરતા હોય છે। અને જૂનાગઢના માળિયા હાટીનામાં લઠ્ઠાકાંડ થયો છે તેવો આરોપ આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમાર લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। અને તેમણે દાવો કર્યો છે કે 3 વ્યક્તિના મૃત્યુ થયા છે, જ્યારે એક વ્યક્તિ છે, એક વ્યક્તિની અત્યારે ગંભીર હાલત છે। જો કે આ મામલે નવજીવન ન્યૂઝે આ ડીવી કોડિયાતર માળિયા હાટીના માંગરોળ ડિવિઝનના ડીવાયએસપી સાથે વાત કરતા તેમણે કહ્યું છે કે આ મામલે તપાસ અત્યારે તેમણે ચાલુ કરી છે, કેમ કે તેમને પણ મીડિયાના માધ્યમથી અત્યારે વિગતો મળી રહી છે। અને જે પ્રકારે પિયુષ પરમારના આરોપ છે તે પણ સાંભળો। નમસ્કાર, હું ખેડૂત પિયુષ પરમાર, ઓબીસી પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત। ગુજરાતમાં થઈ શું રહ્યું છે? આ ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે। અને દુઃખ સાથે કહેવું પડે છે કે માળિયા હાટીના તાલુકાના પાણીદ્રા ગામે ગઈકાલે લઠ્ઠાકાંડ થયો છે, જેમાં અત્યાર સુધીમાં 3 વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને એક વ્યક્તિ આજે પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને અત્યંત ગંભીર હાલતમાં છે। આ લઠ્ઠાકાંડનો જવાબદાર કોણ? આ લઠ્ઠાકાંડ દારૂ કોણ વેચી રહ્યો છે? અને પોલીસ તપાસમાં અત્યારે એવું બતાવી રહી છે કે આ મૃત્યુ જે થયા છે તે મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયા છે। જે પરિવારનું મોભીનું મૃત્યુ થયું છે તે 12ના પરપ્રાંતિ છે। અત્યારે હું ત્યાં જ બેઠો છું અને 2 પરપ્રાંતિના મૃત્યુ થયા છે અને એક કારવાણી ગામના વ્યક્તિનું મૃત્યુ થયું છે। આ દારૂ ક્યાંથી ના આવ્યો, ક્યાં જગ્યાએ વેચાણો, આની તટસ્થ તપાસ થઈ અને જે દોષિતો છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ। આ મુદ્દાને આમ આદમી પાર્ટી ગુજરાતમાં ક્યારેય સહી નહીં લે। સામાન્ય અને નાના લોકોની જિંદગી બચાવવા માટે આમ આદમી પાર્ટી અને પિયુષ પરમાર હંમેશા લડતો રહેશે। હું જનતાને પણ એક કહેવા માગું છું કે આ ગાંધીના ગુજરાતમાં ભાજપના નેતાઓ ચૂંટણીઓમાં ખુલ્લે આમ દારૂ વેચે અને પછી આવી હાલતો થાય છે। આવા દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી ગૃહમંત્રીને હું વિનંતી કરું છું। અને ગૃહમંત્રીને ત્યાં સુધી પૂછવા માગું છું કે આ છે તમારું કાયદો અને વ્યવસ્થા, જ્યાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે? આ સમગ્ર પ્રકરણને તાત્કાલિક ધોરણે તપાસ કરી અને યોગ્ય ન્યાય મળે એવી માંગણી કરું છું અને મૃતક પરિવારોને આર્થિક સહાય મળે એ પણ માંગ કરું છું। આમ જે પ્રકારે જૂનાગઢના માળિયા હાટીનામાં આમ આદમી પાર્ટીના આ નેતા પિયુષ પરમાર છે તે પીડિત પરિવારના પાસે બેઠા છે અને તે દાવો કરી રહ્યા છે કે હલકી કક્ષાનો દારૂ પીવાથી 3 વ્યક્તિ છે તેના મોત થયા છે। એક વ્યક્તિ ગંભીર અવસ્થામાં છે। એના મામલો તેમણે ઉજાગર કર્યો છે અને ત્યાર પછી હવે પોલીસ પોતે પણ હરકતમાં આવી છે અને આ મામલે તે તપાસ પણ કરી રહી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।